નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીના અમલના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલમાં જ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના કાર્યાલયની બહાર એક ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હોબાળો મચાવ્યો હતો। નશાની હાલતમાં પોલીસ કર્મચારીએ ધારાસભ્ય સહિત તેમના પરિવારજનોને જાહેરમાં બેફામ અપશબ્દો પણ કહ્યા હતા, જેના બાદમાં નશામાં ધૂત પોલીસ કર્મચારીને પોલીસ મથકે લઈ ગયા હતા અને હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ડેડિયાપાડા પારસી ટેકરા ખાતે રહેતા અને એકતાનગરમાં પોલીસમાં નોકરી કરતા પ્રદીપ અમરસિંહ વસાવાએ એમએલએ ચેતરભાઈ વસાવાની ડેડિયાપાડા લીમડા ચોક ખાતે આવેલ ઓફિસની બહાર ભારે હંગામો કર્યો હતો। આ સાથે જ જગદીશ વસાવા ચેતર વસાવાનું નામ લઈને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના બાદમાં આ મામલો ડેડિયાપાડા પોલીસ મથકે પહોંચ્યો હતો। નશેબાજ પ્રદીપ વસાવાએ ત્યાં પણ બેફામ અપશબ્દો બોલીને પોલીસ સ્ટેશનને ગજવી નાખ્યું હતું। ત્યારે આવા કૃત્ય બદલ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પ્રદીપ વસાવાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।